વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. આ પ્રકરણની અંદર આપણે સેક્શન એમમાં જે મહત્વના પ્રશ્નો પૂછાય છે તેની ચર્ચા હવે વિગતવાર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ પ્રશ્ન છે કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? તો સાચો જવાબ છે તેનો અમૂલ્ય મિલકત છે. પ્રશ્ન 2 જોઈ શકો છો, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય શું છે? તો તેનો જવાબ છે કર્મચારી આયોજન. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તમે અહીંયા જોઈ શકો છો 4 વિકલ્પો આપેલા છે. એમાં વાત કરી છે પ્રથમ તબક્કાની. તો અહીંયા સાચો જવાબ છે આવકાર અને પ્રાથમિક મુલાકાત એનો પ્રથમ તબક્કો છે. ત્યારબાદ બીજો તબક્કો છે અરજીપત્રક સ્વીકારવું અને તેની ચકાસણી કરવી. ત્રીજો તબક્કો છે જરૂરી કસોટી લેવી અને ચોથો તબક્કો રૂબરૂ મુલાકાત છે. આ ધ્યાન રાખવાનો છે. પ્રશ્ન 4 જુઓ, ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? તો તમે જોઈ શકો છો અહીંયા એને કહેવાશે ભરતીનું કાર્ય. 5 જુઓ, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી કે ધંધાકીય કસોટી? તો જેનો જવાબ આવશે ધંધાકીય કસોટી. 6થો ક્વેશ્ચન જુઓ, બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ છે, ટૂંકી અને સરળ છે, ખર્ચાળ છે કે પછી લાંબી અને વિશિષ્ટ છે? તો એનો સાચો જવાબ છે બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા ટૂંકી અને સરળ છે. 7મો MCQ જુઓ, કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? ઉત્પાદકીય છે, હેતુલક્ષી છે, સંચાલકીય છે કે વહીવટી છે? તો અહીંયા સાચો જવાબ છે સંચાલકીય પ્રકારનું કાર્ય છે એ કર્મચારી વ્યવસ્થા. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન 8, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? બઢતી આપવી, પસંદગી કરવી, તાલીમ આપવી કે બદલી કરવી? તો અહીંયા સાચો જવાબ છે પસંદગી કરવી. આ ધ્યાન રાખવાનું છે. 9મો ક્વેશ્ચન જુઓ, ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા માટે કઈ કસોટી ઉપયોગમાં લેવાય છે? તો તમે આ જોઈ શકો છો વિકલ્પ એ બુદ્ધિ કસોટી આપેલું છે, ધંધાકીય કસોટી પણ આપ્યું છે, અભિરુચિ કસોટી આપી છે અને મનોવૈજ્ઞાનિક કસોટી આપી છે. તો તમારા મતે જવાબ શું હશે? જવાબ આવશે મનોવૈજ્ઞાનિક કસોટીઓ લેવામાં આવે છે. કારણ કે ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવો છે તો મનોવૈજ્ઞાનિક કસોટી પરથી જ જાણી શકાશે. 10મો MCQ જુઓ, ઉત્પાદનમાં કર્મચારીઓ વધુ અગત્યના છે તેવું સંચાલકોને ક્યારે જણાયું? 20મી સદીના અંત ભાગમાં, 20મી સદીના શરૂઆતમાં, 19મી સદીના અંત ભાગમાં કે પછી 19મી સદીની શરૂઆતમાં? અહીંયા જવાબ તમારો રહેવો જોઈએ 19મી સદીના અંત ભાગમાં ઉત્પાદનના કર્મચારીઓ વધુ અગત્યના છે એવું સંચાલકોને જણાવ્યું. 10મો ક્વેશ્ચન જુઓ, કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ કેવું હાડપિંજર ગણાય છે? કેવું? પ્રાણ વગરનું, મન વગરનું, ચેતના વગરનું કે પછી આત્મા વગરનું? તો અહીંયા સાચો જવાબ છે આત્મા વગરનું વ્યવસ્થા તંત્ર એ હાડપિંજર જેવું ગણાય છે. કર્મચારીઓ એકમનું કયું બળ ગણાય છે? તો ખાસ ધ્યાન રાખો, ભૌતિક બળ, સબળ, ગતિશીલ કે ચાલક? તો ચાલક બળ ગણાય છે. યાદ રાખજો, કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. MCQ 13 જુઓ, સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. તો કર્મચારી વ્યવસ્થા કયું સ્થાન ધરાવે છે? ચાલક બળ, ગતિશીલ બળ, આત્મા કે હાથ પગ? તો ખાસ ધ્યાન રાખો, કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે. આ ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન 14 જુઓ, માનવ સંસાધન સંચાલનનો વિકાસ શામાંથી થયો છે? કર્મચારી સંચાલન, કર્મચારી વિકાસ, કર્મચારી તાલીમ કે પછી નફામાં વૃદ્ધિ? તો અહીંયા સાચો જવાબ આવશે કર્મચારી વિકાસમાંથી એનો ઉદ્ભવ થયો છે. ક્વેશ્ચન નંબર 15 જોઈ શકો છો, માનવ સંસાધન સંચાલન વિભાગની કામગીરીને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા
બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક આયોજન સાથે સંબંધિત અને બીજો છે વળતર અને વિકાસ સાથે સંબંધિત. આ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 16. એકમની યોગ્ય લાયકાતવાળા કર્મચારીઓ યોગ્ય સમયે અને યોગ્ય સંખ્યામાં મળી રહે તે માટે કર્મચારી ભરતીની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ધ્યાન રાખજો ખાસ. યોગ્ય સમય અને યોગ્ય સંખ્યામાં કર્મચારી મળી રહે તેના માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. MCQ 17 જુઓ. ભરતી માટેના કયા આંતરિક પ્રાપ્તિસ્થાનમાં ફરીથી ભરતી કરવી પડતી નથી? તો તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આંતરિક પ્રાપ્તિસ્થાનો અને બાહ્ય પ્રાપ્તિસ્થાનો વિશે તમને ખબર હોવી જોઈએ. આંતરિક પ્રાપ્તિસ્થાનોમાં કોનો સમાવેશ થાય છે અને બાહ્ય પ્રાપ્તિસ્થાનોમાં કોનો સમાવેશ થાય છે એ ખાસ તૈયાર કરી લો, જેથી કરીને તમને ઘણા બધા MCQ અથવા એક વાક્યના અથવા ટૂંકમાં જવાબ તમે સારી રીતે આપી શકો છો. તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો ભરતી માટેના આંતરિક પ્રાપ્તિસ્થાનમાં ફરીથી ભરતી પ્રક્રિયા કોની નથી કરવી પડતી? આંતરિક તો જાહેરાત, એ કારણ કે બાહ્ય પ્રક્રિયા છે. બાહ્ય પ્રાપ્તિસ્થાન છે જાહેરાત. બાકીનું પ્રતીક્ષા યાદી, ભરતી સાથે બદલીને બઢતી, આ ત્રણે કયા છે? આંતરિક પ્રાપ્તિસ્થાનો છે. અને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આંતરિક પ્રાપ્તિસ્થાનમાં ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડતી નથી, તો એ જાહેરાત છે. અસરકારક ભરતી માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? પ્રતીક્ષા યાદી, જાહેરાત, રોજગાર વિનિમય કેન્દ્ર કે બઢતી સાથે બદલી? તો ખાસ ધ્યાન રાખો, જાહેરાત જે છે એ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે ભરતી માટેની, જેમાંથી ઘણા લોકોને એની માહિતી મળી શકે છે અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકાય છે. એટલે કે અસરકારક ભરતી માટે જાહેરાત શ્રેષ્ઠ પદ્ધતિ છે. ભરતીની કઈ પદ્ધતિમાં મજૂરોનું શોષણ થવાની શક્યતા રહેલી છે? તો અહીંયા ખાસ સરળ જવાબ છે, ખાસ ધ્યાન રાખજો. જે ઠેકેદાર દ્વારા જે ભરતી કરવામાં આવે છે તેમાં શોષણ થવાની શક્યતા રહેલી છે. ક્વેશ્ચન નંબર 20 જુઓ. ભરતીના કયા પ્રાપ્તિસ્થાનમાં, અહીંયા શબ્દ પૂછ્યો છે કયા પ્રાપ્તિસ્થાનમાં બાંધકામ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, ચાના બગીચા વગેરેમાં કામદારો પૂરા પાડવામાં આવે છે? આ તમે ધ્યાન રાખજો. તો ઠેકેદારની અંદર જ ઠેકેદાર દ્વારા જે ભરતી કરવામાં આવે છે ત્યાં બાંધકામ ઉદ્યોગો હોય છે, ખાણ ઉદ્યોગો હોય છે, ચાના બગીચા હોય છે, બરાબર, વગેરે જગ્યાએ અનુભવ અને લાયકાતની જરૂર ન પડતી હોય ત્યાં કોઈ પણ વ્યક્તિને કામ મળી રહેતું હોય છે. એટલે ઠેકેદાર દ્વારા પોતાની રીતે કર્મચારીઓ પૂરા પાડવામાં આવે છે, જેના લીધે ઠેકેદાર દ્વારા કર્મચારીનું શોષણ થવાની શક્યતા રહેલી છે, જે આગળ આપણે વાત કરી છે. ક્વેશ્ચન નંબર 21 જુઓ. ભરતીની કઈ પદ્ધતિ દ્વારા સામાન્ય રીતે બિનકુશળ કામદારો પૂરા પાડવામાં આવે છે? મેં તમારી સામે હમણાં જ વાત કરી કે ઠેકેદાર દ્વારા કર્મચારીનું શોષણ થવાની શક્યતા રહેલી છે, પરંતુ તેની અંદર બિનકુશળ કામદારો પણ પૂરા પાડવામાં આવે છે. તો આ ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખશો. 22મો ક્વેશ્ચન જોઈ શકો છો. રોજમદાર કર્મચારીઓની ભરતી માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે? રોજમદાર વાત કરી છે, રોજબરોજ કોઈ કામદારો જોઈતા હોય ત્યારે. તો ખાસ ધ્યાન રાખો, આમાં પણ શું છે? દ્વાર પર ભરતી. તમે જોયું હશે કોઈ દુકાન પર લખ્યું છે ફલા એક એકાઉન્ટન્ટ જોઈએ છે, બહેનો જોઈએ છે, ભાઈઓ જોઈએ છે, ગેટ ઉપર મારેલું હોય છે કપડાની દુકાન માટે વ્યક્તિની જરૂર છે, કમ્પ્યુટર જાણકારની જરૂર છે. આવી ઘણી બધી બાબતો, જાહેરાતો કોઈ પણ દુકાન, પેઢી કે મોલ આગળ લખેલી હોય છે. એટલે કે દ્વાર પર ભરતી એ રોજમદાર કર્મચારીની ભરતી માટે સામાન્ય રીતે વધુ ઉપયોગમાં લેવાય છે. 23મો ક્વેશ્ચન જોઈ શકીએ છીએ. વિવિધ કસોટીઓમાં જો ઉમેદવાર સફળ થાય પછી પસંદગીની પ્રક્રિયાનો તુરંત જ કયો તબક્કો પ્રસાર થાય છે? તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા એકવાર ઉમેદવાર સફળ થાય છે તો તમારે એનો જે વિકલ્પ છે અહીંયા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો, સફળ થાય પછી પસંદગીની પ્રક્રિયામાં રૂબરૂ મુલાકાત અગત્યનો ભાગ ભજવે છે. ક્વેશ્ચન 24 જુઓ. તાલીમાર્થીને શું આપવામાં આવે છે? તો ખાસ ધ્યાન રાખજો, તાલીમાર્થીને અભ્યાસ દરમિયાન તે તાલીમ લેતો હોય છે તે દરમિયાન તેને ચોક્કસ પ્રકારનો સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 25 જુઓ. કયું ભરતીનું આંતરિક પ્રાપ્તિસ્થાન છે? હવે ધ્યાન રાખો, અહીંયા મેં અગાઉ પણ તમને વાત કરી છે આંતરિક પ્રાપ્તિસ્થાનો અને બાહ્ય પ્રાપ્તિસ્થાનો કયા કયા છે. ખાસ ધ્યાન રાખો અને એને તૈયાર કરી લો, કેમ કે આ મોસ્ટ IMP પ્રશ્ન છે.
તો અહીંયા જોઈ શકો છો કે જાહેરાત એ બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે, મજૂરો પણ બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે, દ્વાર પર ભરતી પણ બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે. તો આપણો સાચો જવાબ છે બઢતી. આ ખાસ ધ્યાન રાખજો. તો આ જવાબ આપણો સાચો છે. બઢતી ભરતીનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. નીચેનામાંથી કયું બાહ્ય પ્રાપ્તિ સ્થાન નથી? જો ધ્યાન રાખજો, બાહ્ય પ્રાપ્તિ સ્થાન નથી વાત કરી છે અહીંયા. તો અહીંયા જોઈ શકો છો આધુનિક પદ્ધતિ, ઠેકેદાર અને મજૂર સંઘો જે છે એ કયા છે? બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. અહીંયા કયું બાહ્ય પ્રાપ્તિ સ્થાન નથી એવું પૂછ્યું છે. તો સાચો જવાબ આવશે પ્રતીક્ષા યાદી. ક્વેશ્ચન નંબર 27 જુઓ. નીચેનામાંથી કયું ભરતીનું આંતરિક પ્રાપ્તિ સ્થાન નથી? અગાઉ બાહ્ય વાત કરી હતી, હવે અહીંયા આંતરિક છે. જો તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા આંતરિક પ્રાપ્તિ સ્થાન નથી. અહીંયા જોઈ શકાય છે, તમે અંડરલાઈન કરું છું, ચેક કરી લો. આંતરિક પ્રાપ્તિ સ્થાન નથી. તો મજૂર સંઘો બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે. પછી અહીંયા આંતરિક પ્રાપ્તિ સ્થાન નથી. તો બઢતી, પ્રતીક્ષા યાદી અને બદલી, બઢતી સાથે બદલી, આ ત્રણેય આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. તો મજૂર સંઘો જે છે એ સાચો જવાબ છે, એ આંતરિક પ્રાપ્તિ સ્થાન નથી. ક્વેશ્ચન નંબર 28 જુઓ. ભૌતિક કાર્યકર્તા, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને જે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે તેને વર્તમાન સમયમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? તો ખાસ ધ્યાન રાખવાનું છે, અધિકારી વિકાસ. આ એનો સાચો જવાબ છે. 29મો ક્વેશ્ચન જુઓ. એકમના અધિકારીઓના જ્ઞાનમાં વધારો થાય, વધારો કરવો તેમજ તેમને નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ, અહીંયા ધારો થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુસજ્જ રાખવા એટલે શું? અધિકારીઓના જ્ઞાનમાં વધારો કરવો છે અને તેમને નવા સંશોધનોથી સજ્જ રાખવાના છે. સુસજ્જ એટલે એના માટે કહેવાશે, ખાસ ધ્યાન રાખજો, વિકાસ. કર્મચારીનો વિકાસ કહેવામાં આવે છે. 30મો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. વિકાસ કાર્યક્રમથી ઉચ્ચ સંચાલકો અને અધિકારીઓમાં શાનો ઘટાડો કરી શકાય છે? તણાવ, થાક, કંટાળો કે ઔદ્યોગિક અકસ્માત? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે તણાવ ઘટાડો કરી શકાય છે. કોનાથી? વિકાસ કાર્યક્રમોથી. કઈ સપાટીના કર્મચારીઓને નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે? અહીંયા સમજી લેજો, જો ખાસ ધ્યાન દેજો. નિરીક્ષકો પણ તાલીમ આપે, અનુભવી કર્મચારીઓ પણ આપે અને નિષ્ણાતો પણ આપે છે. તો તમારે અહીંયા સાચો જવાબ ધ્યાન રાખવાનો છે. તળ સપાટીને નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે, વગેરે વગેરે પ્રકારના સૂચનો પણ કરવામાં આવતા હોય છે, જેથી કરીને કર્મચારીના કાર્ય ઉત્સાહમાં વધારો થાય છે. તો આ રીતે આપણે સેક્શન એના તમામ વિકલ્પોની પરીક્ષામાં પૂછાઈ શકાય એવા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી. હવે આપણે જોઈશું સેક્શન બી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ સેક્શન બી. સૌથી પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો. આઈઆઈએમ, આઈઆઈટી અને એચઆરએમનું વિસ્તૃત રૂપ આપો. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આઈઆઈએમનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આઈઆઈટીનું પૂરું નામ શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ ખાસ ધ્યાન રાખજો. અને એચઆરએમનું પૂરું નામ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હવે અહીંયા ધ્યાન રાખો, પ્રશ્ન 2. કર્મચારી વિનાના વ્યવસ્થાપન તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? કોની સાથે? તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, કર્મચારી વિનાના વ્યવસ્થાપન તંત્રને આત્મા વગરના હાડપિંજરની જેમ ઓળખવામાં આવે છે, અથવા તો વ્યવસ્થા તંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે. ફરીથી પુનરાવર્તન કરું છું, કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને આત્મા વિનાના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3. કર્મચારીઓની પસંદગી માટે લેવામાં આવતી કસોટીઓના નામ જણાવશો. કોના નામ છે? કસોટીઓના. તો તમે જોઈ શકો છો, બુદ્ધિ કસોટી છે, અભિરુચિ કસોટી છે, ધંધાકીય કસોટી છે અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. આ ચારેય કસોટીઓ કઈ છે? કર્મચારીની પસંદગી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તમારે ખાસ તૈયાર કરવાનો છે, કેમ કે આ પરીક્ષામાં આમાંથી કોઈ પણ એક પૂછાતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો.
હવે પસંદગીની જે પ્રક્રિયા છે એનો આધાર શું છે? તો ખાસ ધ્યાન રાખો, એનો આધાર છે એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. તો આપણો પ્રશ્ન શું છે? પસંદગીની પ્રક્રિયાનો આધાર તો ધંધાકીય એકમનું કદ કેટલું છે, ધંધાકીય એકમનો પ્રકાર કેવો છે અને કર્મચારીનો પણ પ્રકાર કેવો છે, તમામ બાબત પર રહેલું છે. હવે ક્વેશ્ચન 5 જુઓ. નવા ભરતી માટેના કારણો જણાવો. તો ભરતી માટેના કારણોની વાત છે તો સૌથી નંબર એક તો જ્યારે નવો ધંધાની સ્થાપના કરવામાં આવે, બીજો છે ધંધાકીય એકમનો વિકાસ કરવાનો હોય, ત્રીજું જ્યારે એકમનો વિસ્તાર વધારવામાં આવે છે ત્યારે, ચોથું કર્મચારી રાજીનામું આપે અને પાંચમું કર્મચારી મૃત્યુ થાય કે નિવૃત્ત થાય તેવા કારણોથી ભરતી થતી હોય છે. તો સરળ છે, અહીંયા ધ્યાન રાખજો. કોઈ કર્મચારી નિવૃત્ત થતો હોય છે, કોઈ કર્મચારી મૃત્યુ થતું હોય કે અવસાન પામે. ત્રીજું છે ધંધાકીય એકમ નવો ધંધો શરૂ કરવામાં આવે ત્યારે, અથવા તો ધંધાકીય એકમનો વિસ્તાર મોટો કરવામાં આવે, એને ફેલાવો કરવામાં આવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ નવો ધંધો શરૂ કરવામાં આવે. ઘણા બધા કારણો રહેલા છે, પણ તમે આ કારણો લખી શકો છો. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ જુઓ. કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો ખાસ ધ્યાન રાખો, કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે. એને કહેવાય છે કર્મચારી વ્યવસ્થા. ત્રીજો પ્રશ્ન, કર્મચારી ઉત્પાદનનું કેવું સાધન છે? કેવું સાધન છે કર્મચારી? તો કે જીવન સાધન છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે નેક્સ્ટ જુઓ. કર્મચારી વ્યવસ્થામાં સંચાલનના અન્ય કયા કયા કાર્યો સાથે સંબંધ ધરાવે છે? કર્મચારી વ્યવસ્થા સંચાલનના અન્ય કયા કયા કાર્યો સાથે સંબંધ ધરાવે છે? તો પછી આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ જેવા કાર્યો સાથે સંબંધ ધરાવે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. ક્વેશ્ચન નંબર 9. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર. ખાસ ધ્યાન રાખો, ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીમાં કોના પર વધુ છે? તો ખાસ ધ્યાન રાખો, એકમમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે. કારણ કે ઘણા બધા ધંધા હોય, એની અંદર ઉત્પાદનના સાધનો, જે મશીનો છે, ભલે એક સરખા રહ્યા, પણ જો કર્મચારી જે છે એ જ્યાં સુધી ન છે, એની કાર્યકારી શક્તિ અને વૃત્તિ પર આધાર રહેલો છે. એથી એમ કહેવાય છે કે અન્ય પરિબળોની સરખામણીમાં એકમમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ રહેલો છે. શા માટે કર્મચારીઓને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં? કારણ એનો જવાબ છે તે જીવન સાધન છે. તેનામાં લાગણી, સ્વમાન, આવડત, સમજ અને હોશિયારી છે, માટે કર્મચારીને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાતો નથી. આ ક્વેશ્ચન યાદ રાખજો. ક્વેશ્ચન 11. એકમની પ્રતિષ્ઠામાં કોણ વધારો કરે છે? તો એ પણ આગળ પણ વાત કરી ચૂક્યા છે. કર્મચારીઓ એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. પ્રક્રિયા તરીકે કર્મચારી વ્યવસ્થા કેવી ગણાય છે? અહીંયા જો પ્રક્રિયા કેવી ગણાય છે, તો પ્રક્રિયા એ સતત ચાલતી અને કાયમી પ્રક્રિયા છે. આ ધ્યાન રાખજો. કર્મચારી વ્યવસ્થા સતત અને કાયમી પ્રક્રિયા છે. કર્મચારી વિકાસનો સમાવેશ શામાં થાય છે? તો કર્મચારી વિકાસનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં થાય છે. આગળ આપણે MCQમાં વાત કરેલ છે. ક્વેશ્ચન નંબર 14 જુઓ. વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો કર્મચારી વ્યવસ્થાના વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે? અહીંયા ધ્યાન રાખજો. પ્રશ્ન પૂછાતો હોય તો કર્મચારી વ્યવસ્થા વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. કોણ? કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાને બીજું નામ છે માનવ સંસાધન વિભાગ. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. કયા ઉદ્યોગોમાં મજૂર સંઘો દ્વારા ભરતી કરવામાં આવે છે? આ ધ્યાન રાખજો. કયા ઉદ્યોગોમાં મજૂર સંઘો દ્વારા? તો એક કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ દ્વારા, જેમાં કે મજૂર સંઘો દ્વારા ભરતી કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 16. ભરતીની કઈ પ્રક્રિયામાં ઉમેદવાર કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો તેનો મહત્તમ લાભ લઈ શકે છે? તો તમે સમજી શકો છો, આધુનિક પદ્ધતિમાં ઉમેદવાર
કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો મહત્તમ લાભ લઈ શકે છે. આ કયું પ્રાપ્તિ સ્થાન છે? બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે, એ પણ ખાસ ધ્યાન રાખજો. હવે પ્રશ્ન 17 છે, સંજ્ઞા સમજાવો. પસંદગી અથવા તો પસંદગીનો અર્થ. તો જો પસંદગી એટલે ઉમેદવારો પાસેથી મળેલી અરજીઓની ચકાસણી કરવી અને તેમાંથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારની નિમણૂક કરવી. તો ભરતી પ્રક્રિયાના તબક્કા ખાસ તૈયાર કરી લેશો, ત્યારે તમને એ બધા જ જવાબ તમને સરળતાથી આવડી જશે. તો પસંદગી એટલે ઉમેદવારો પાસેથી મળેલી અરજીઓની ચકાસણી કરવી અને તેમાંથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારની નિમણૂક કરવી. ક્વેશ્ચન નંબર 18, પસંદગીની પ્રક્રિયામાં આવકાર અને પ્રાથમિક મુલાકાતનો મુખ્ય હેતુ કયો હોય છે? તો સાચો જવાબ છે અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી અરજી કરતા અટકાવવાનો છે, જેથી કરીને ભરતી અધિકારી છે તેના સમય અને ખર્ચમાં ઘટાડો થાય. તો આ ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 19 જોઈએ. પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારની તબીબી તપાસ શા માટે કરવામાં આવે છે? તો કારણ કે ઉમેદવારને કોઈ શારીરિક કે તકલીફ કે બીમારી અથવા ગંભીર પ્રકારની કોઈ માંદગી નથી, તે જાણવાનો છે. તો ઉમેદવારની શારીરિક આરોગ્ય તપાસ કયા તબક્કામાં થાય છે? તો તમારે ધ્યાન રાખવાનું છે પસંદગી પ્રક્રિયા તબીબી તપાસ શા માટે કરવામાં આવે છે. પ્રશ્ન એવો છે અહીંયા, પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારની તબીબી તપાસ શા માટે કરવામાં આવે છે? આરોગ્ય તપાસ, એને કોઈ બીમારી ના હોય અથવા કોઈ ગંભીર બીમારી ના હોય અથવા કોઈ શારીરિક તકલીફ ના હોય, તેની તપાસ કરવા માટે કરવામાં આવે છે. આખરી પસંદગી બાદ ઉમેદવારને આપવામાં નિમણૂક પત્રમાં કઈ કઈ બાબતોનો જણાવવામાં, આ મોસ્ટ આઈએમપી ખાસ છે, ધ્યાન રાખજો. નિમણૂક પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કયા સ્થળે નિમણૂક પત્રમાં કયા સ્થળે કયા હોદ્દા માટે કઈ સત્તા, ફરજો અને જવાબદારીઓ નિભાવવાની છે તથા પગાર, મળવાપાત્ર આર્થિક અને બિન આર્થિક લાભ જણાવવામાં આવે છે. ખાસ આ ક્વેશ્ચન તૈયાર કરી લેશો કે નિમણૂક પત્રમાં કઈ કઈ બાબતો જણાવવામાં આવે છે. આ પૂછાય એવો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન જુઓ, સંજ્ઞા સમજાવો તાલીમ અને તાલીમનો અર્થ. તો તાલીમ એટલે કાર્યોને ધ્યાનમાં રાખીને, કોને? કાર્યોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં, કાર્યોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં તેમની સમજણમાં વધારો થાય તે માટે આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે કે તાલીમ. આ સરળ રીતે વિગતવાર આ શોર્ટ ક્વેશ્ચન લખેલો છે, તમે સારી રીતે તૈયાર કરશો. અથવા તાલીમ એટલે કોઈ ખાસ ધંધા કે કાર્યમાં ટેકનિકલ સમજણમાં વધારો કરવા અને કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. મતલબ કર્મચારીને કાર્ય કરવાની શક્તિમાં અને સમજણમાં વધારો થાય તે માટે આપવામાં આવતું શિક્ષણ, એ પણ તાલીમ જ છે. ક્વેશ્ચન 22 જુઓ, વિવિધ કસોટીઓ દ્વારા ઉમેદવાર અંગે કઈ જાણકારી મળે છે? તો વિવિધ કસોટી લેવાથી ઉમેદવારની આવડત જોઈ શકાય છે. ચપળતા, માનસિક ક્ષમતા, યાદશક્તિ, નિર્ણય શક્તિ, વલણ, આત્મવિશ્વાસ, અભિરુચિ, ટેવ વગેરે વગેરે અંગે ઉમેદવારો પાસેથી માહિતી મેળવી શકાય છે. આ બધામાં કારણ કે તેનાથી ઉમેદવારનો શામાં રસ રહેલો છે, બરાબર, તેની જરૂરિયાતો છે, તમામ બાબતો જાણી શકાય છે એટલા માટે. ક્વેશ્ચન 23, એકમના ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને તાલીમ આપવાનો હેતુ કયો છે? ક્વેશ્ચન છે અહીંયા, તાલીમ શું છે એનો હેતુ? તો તાલીમનો હેતુ કર્મચારીઓની માનસિક ક્ષમતા અને નીતિશક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાનો છે. તાલીમ આપવાથી કર્મચારીની કાર્યશક્તિમાં વધારો થાય છે, નિર્ણય લેવા અસરકારક બને છે, ઝડપી નિર્ણય લઈ શકાય છે, ત્વરિત નિર્ણય લઈ શકાય છે વગેરે વગેરે. અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કોના માટે કરવામાં આવે છે? અગાઉ વાત થઈ ચૂકી છે, તમે જોઈ શકો. મોટે ભાગે વધુ બૌદ્ધિક કાર્યકર્તા, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ માટે વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કોના માટે? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કોના માટે કરવામાં આવે છે? આવો ક્વેશ્ચન પૂછાય. ફરીથી રિપીટ કરું છું, અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કોના માટે કરવામાં આવે છે? તો ઉચ્ચ સંચાલકો, વિવિધ અધિકારીઓ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ક્વેશ્ચન 25 જુઓ, વિકાસના સમયગાળાના પ્રમાણમાં તાલીમનો સમયગાળો કેવો હોય છે? તો જુઓ, એ ધ્યાનથી જુઓ. વિકાસના સમયગાળાના પ્રમાણમાં તાલીમનો સમયગાળો ટૂંકો હોય છે, આ ધ્યાન રાખવાનું છે. તાલીમનું કાર્ય ખર્ચાળ છે, કેવી રીતે? આ ક્વેશ્ચન થોડું ધ્યાનથી સમજજો. તાલીમ માટે અલગ વિભાગ, તાલીમ અધિકારી રાખવા, કાચા માલનો બગાડ અને ઉપરથી તાલીમાર્થીને સ્ટાઇપેન્ડના કારણે તાલીમનું કાર્ય ખર્ચાળ બને છે. આ પૂછ્યું તો આટલું જ લખવાનું રહેશે.
ઘણીવાર એવું પણ મળશે તાલીમ પાછળ થતા ખર્ચને શું ગણવું જોઈએ? તો તાલીમ પાછળ થતો ખર્ચ એક પ્રકારનો ખર્ચ નથી પણ મૂડીરોકાણ છે, કારણ કે એનું વળતર ભવિષ્યમાં મળી શકે છે. તો જુઓ, તાલીમ પાછળ થતા ખર્ચને શું ગણવું જોઈએ? તો અહીંયા જોઈ શકાય છે તાલીમ પાછળ થતા ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. આ ધ્યાન રાખજો, ધંધામાં કરેલું એક પ્રકારનું રોકાણ જ છે. અને ક્વેશ્ચન 28 જો, કઈ સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે? કોના માટે? સંચાલકો અને અધિકારીઓ છે એક, એના માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, કઈ સપાટીએ? તો અગાઉ વાત કરી ચૂક્યા હમણાં જ, ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. એટલે કે આપણે MCQ અને એક વાક્યમાં વારંવાર તેનું પુનરાવર્તન થયું છે, એટલે સારી રીતે તમે પ્રશ્નની તૈયારી કરશો. તો આ વાત કરીએ આપણે સેક્શન બી ની. હવે આપણે વાત કરીશું સેક્શન સી ની અંદર. ટૂંકમાં જવાબ આપો. તો અહીંયા જોઈ શકો છો, ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના નામ જણાવો. તો અહીંથી પહેલો પ્રશ્ન છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો. અગાઉ આપણે વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ, તેમ છતાં અહીંયા ઝડપથી જોઈ લઈએ. નંબર 1, બઢતી, બદલી, મિત્રો કે સગા સંબંધીઓ, અગાઉથી છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવવા, બઢતી સાથે બદલી અને પ્રતીક્ષા યાદી. અહીં થોડી ટાઈપિંગ મિસ્ટેક છે પણ ખાસ ધ્યાન રાખજો, અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવવા એવું લખેલ છે. અહીંયા ફરીથી રિપીટ કરું છું, અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવવા, આ એનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. ક્વેશ્ચન નંબર 2 જોઈ શકો છો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? કુલ 7 આપેલા છે. એક જાહેરાત, રોજગાર વિનિમય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્યાન રાખજો, અહીંયા તમારે યાદ રાખવાનું છે IIM અને IIT. ખાસ આ શૈક્ષણિક સંસ્થાઓ ભરતી કરતી હોય છે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો દ્વારા. મજૂર સંઘોમાં તમારે યાદ રાખવાનું છે ઠેકેદારો, સંસ્થાઓ, સંગઠનો છે. મજૂર સંઘમાં સંગઠન યાદ રાખશો. આ રીતે ફરીથી રિપીટ કરી દઈએ છીએ. મજૂર સંઘોની અંદર અમુક સંસ્થાઓ છે જે કર્મચારીઓને ભરતી કરવામાં મદદ થતી હોય છે. આ ઠેકેદારો છે, તમે જોઈ શકો છો. એના પછી એકમના દ્વાર પર ભરતી છે, શાળાઓ, હોટલો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ પણ કહી શકીએ છીએ, વગેરે વગેરે જગ્યાએ એકમના દ્વાર પર ભરતી કરવામાં આવતી છે. આધુનિક પદ્ધતિમાં કમ્પ્યુટર આધારિત છે, કમ્પ્યુટર આધારિત ભરતીઓ, આ તમારે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની વાત કરી છે. જાહેરાત એટલે વર્તમાન પત્ર, તમારે લખવાની શરૂઆત કરવી હોય તો વર્તમાન પત્ર અહીંયા ધ્યાન રાખી શકો છો અલગ અલગ રીતે, તો તમે કન્ટેન્ટ સાથે પણ સારી રીતે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિકાસ એટલે શું? તો એકમના ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતી વિશેષ તાલીમ જેથી તેમના સમગ્ર વ્યક્તિત્વનો અને તેમનો સર્વાંગી વિકાસ થાય. કોનો વિકાસ થાય? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓનો. આ ધ્યાન રાખવાનું છે. આ તાલીમનો ઉદ્દેશ માનસિક ક્ષમતા અને નીતિ વિષયક નિર્ણય લેવાની ક્ષમતા વધારવાનો છે. આ પ્રકારની આપવામાં આવતી તાલીમને અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ. અધિકારીઓ કયા કયા છે? ઉચ્ચ સંચાલકો અને વિવિધ વિભાગીય અધિકારીઓ, એમના માટે આ પ્રક્રિયા હોય છે જેને વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ભરતી એટલે શું? તો અહીંયા ધ્યાન રાખો, યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. આ ભરતીઓ કર્મચારી શોધવા અને તેમને નોકરી કરવા માટે અરજી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો ભરતી દ્વારા શું કરવામાં આવે છે? અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ધ્યાન રાખવાનું છે. ભરતીની પ્રક્રિયામાં ઉમેદવારો પાસેથી નોકરી માટેની અરજી મેળવવામાં આવે છે. ક્વેશ્ચન ત્રીજો જોઈ લઈએ, તાલીમનો અર્થ આપો. તાલીમ એટલે શું? ક્વેશ્ચન તમે અહીંયા જોઈ શકો છો, તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં સિદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવું. તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં સિદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવું, જેથી કાર્ય અંગેની તેમની સમજણમાં વધારો થાય. શામાં વધારો થાય? સમજણમાં વધારો થાય. કર્મચારીના કાર્યોને ધ્યાનમાં રાખી તેમના કૌશલ્ય, જ્ઞાન, ટેકનિકલ સમજમાં વધારો થાય તે માટે જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ. તો ખાસ ધ્યાન રાખો, કર્મચારીના કાર્યોને ધ્યાનમાં રાખી તેમના કૌશલ્ય,
જ્ઞાન અને ટેકનિકલ સમજમાં વધારો થાય તે માટે જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ. આ યાદ રાખજો. પ્રતીક્ષા યાદી એટલે શું? તો ધંધાકીય એકમે ભૂતકાળમાં ભરતી કરવા, ક્યારે? ભૂતકાળમાં જાહેરાત આપી હોય ત્યારે જરૂરિયાત કરતાં વધુ ઉમેદવારોની પસંદગી કરી તેમાંથી જરૂરિયાત પ્રમાણે ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે. હવે વધારાના ઉમેદવારને જે એક યાદી તૈયાર કરવામાં આવે છે તેને પ્રતીક્ષા યાદી કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રતીક્ષા યાદીમાં શું હોય છે કે જ્યારે કોઈ કર્મચારીની ભરતી કરવાની હોય, એટલે કે ભૂતકાળમાં કોઈ જાહેરાત આપેલી છે, એ સમયે ધારો કે 100 માણસોની ભરતી કરવાની હતી, ત્યારે 500 ઉમેદવારોને યાદી તૈયાર કરવામાં આવી અને જેમાં ગુણાંકન પ્રમાણે એમને ક્રમ આપવામાં આવેલા હોય છે. તો ભવિષ્યમાં એટલે કે વર્તમાનમાં એ ભૂતકાળમાં જે જાહેરાત પાડી હતી અને કર્મચારીની ભરતી કરી હતી, એમાંથી જે 400 માણસોની જે યાદી પેન્ડિંગ હતી, એમાંથી આ જે 100 કર્મચારીઓ ભરતી કર્યા હતા, એમાંથી કોઈ માણસ નિવૃત્ત પામે, મૃત્યુ પામે અથવા અન્ય કારણસર ધંધામાંથી નીકળી ગયો હોય, ત્યારે નવી ફરીથી જાહેરાત આપવાની જરૂર ન પડે તે માટે જે યાદી અગાઉથી બનાવેલી મૂકી હોય છે, તેમાં ક્રમ પ્રમાણે ઉમેદવારની પસંદ કરવામાં આવશે, જેથી ધંધાનો ખર્ચ ઘટે છે. એટલે કે જે યાદી તૈયાર કરવામાં આવે છે તેને પ્રતીક્ષા યાદી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વેઇટિંગ લિસ્ટ કહેવામાં આવે છે. આ ધ્યાન રાખવાનું છે. પસંદગી વિધિના તબક્કા. આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. અહીંયા તબક્કા પૂછવામાં આવે છે કે પસંદગી વિધિનો પ્રથમ તબક્કો કયો છે? તો કે છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. બીજો કયો છે? અરજીપત્રકનો સ્વીકાર અને ચકાસણી. આ ક્રમ પ્રમાણે તમારે પ્રશ્ન તૈયાર કરવાનો છે, યાદ રાખજો. ત્રીજો તબક્કો છે વિવિધ કસોટીઓ લેવી, જેની અંદર 4 કસોટીઓ આવે છે, અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ. ચોથું છે રૂબરૂ મુલાકાત, ભૂતકાળની કારકિર્દીની તપાસ, પ્રાથમિક પસંદગી, તબીબી તપાસ, આખરી પસંદગી નિમણૂક અને એકમનો પરિચય અને કાર્યની સોંપણી. એટલે જ્યારે કોઈ વ્યક્તિ ધંધાકીય એકમ નોકરી કરવા માટે જાય છે ત્યારે તેને ધંધાકીય એકમ વિશે પરિચય આપવામાં આવે છે અને કાર્યની સોંપણી કરવામાં આવે છે. તો આ તબક્કા વિશે ખાસ તૈયાર કરી લેજો. અહીંયા એક વિધાન પૂછાય છે, કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી. શા માટે? તો જુઓ, કર્મચારી વ્યવસ્થા એ વિસ્તૃત પ્રવૃત્તિ છે. આ યાદ રાખજો. માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, કારણ કે કર્મચારી કલ્યાણ ઉપરાંત સંનિષ્ઠ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ થાય તેના સાથે સંબંધ ધરાવે છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારીઓને કાર્ય સંતોષ મળે, તેથી ઉત્પાદકતામાં વધારો થાય તે માટે તાલીમનું આયોજન કરે છે. તાલીમ મળવાથી કર્મચારીઓના કાર્ય પ્રત્યે સમજ વધે છે. કોઈ મુશ્કેલી હોય તો તેનો ઉકેલ આવે છે અને તેઓ ઝડપી કાર્ય કરતા હોય છે. આ ઉપરાંત કર્મચારી વ્યવસ્થામાં કર્મચારી નિવૃત્ત પછીના કાર્યનો પણ સમાવેશ થાય છે. આથી કર્મચારી વ્યવસ્થા એક માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, તેથી વિશેષ પ્રવૃત્તિ છે. આ રીતે તમે તૈયાર કરી લેશો. બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણે છે? તો વિવિધ પ્રકારની 4 કસોટીઓ હતી, તમે અહીંયા જોઈ શકો છો. તો બૌદ્ધિક કસોટીમાં કોનો સમાવેશ થાય છે એ તમે જોઈ લો. યાદશક્તિ, વિચારવાની શક્તિ, ચપળતા, બુદ્ધિ, નિર્ણય લેવાની ક્ષમતા, આ બધું શામાં સમાવેશ થાય છે? બૌદ્ધિક કસોટીમાં. તો અભિરુચિ કસોટીમાં શાનો સમાવેશ થાય છે? તો કે અભિરુચિ કસોટી જે કાર્ય કરવા માટે ઉમેદવારની પસંદગી કરવાની હોય તે કાર્ય માટે કર્મચારીનો લગાવ, અભિ એટલે પોતે, કર્મચારીનો શામાં રસ છે, બરાબર, એ બાબત પર જાણી શકાય છે. અને કર્મચારીની પસંદગી વખતે લેવામાં આવેલી વિવિધ કસોટીઓમાં ઉપરાંત આ ઉપરોક્ત કસોટીનો સમાવેશ થાય છે. આ રીતે તમે તૈયાર કરી લેશો. ધંધાકીય કસોટી કઈ કઈ છે? તો કે ઉમેદવારને જે ધંધા માટે નોકરી આપવામાં આવી છે એ ધંધામાં એની આવડત છે કે નહીં તે જાણવા માટે આ ધંધાકીય કસોટી લેવામાં આવે છે. કાર્ય માટે આવડતનો ખ્યાલ આ કસોટી દ્વારા મેળવાય છે. આવડતનો ખ્યાલ ખાસ ધ્યાન રાખજો. કોના દ્વારા મેળવાય છે? ધંધાકીય કસોટી દ્વારા. વૈજ્ઞાનિક કસોટી. આ પ્રશ્ન પૂછાતો હોય છે. આત્મવિશ્વાસ, વલણ, સ્વભાવ, ટેવ, ગમો અણગમો, મક્કમતા અંગે જાણકારી મેળવી શકે છે. આમાંથી કઈ અલગ અલગ પ્રશ્ન પૂછી શકે છે. ગમો અણગમો જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? આત્મવિશ્વાસ જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? કર્મચારીનું વલણ જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? કર્મચારીનો સ્વભાવ જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? એ રીતે તો કહેવામાં આવશે વૈજ્ઞાનિક કસોટી. આ ધ્યાન રાખજો. કર્મચારી વ્યવસ્થા માનવ સાથે સંબંધિત વ્યવસ્થા છે. કેવી રીતે? જો અહીંયા જો વાંચી શકો છો, એકમમાં કર્મચારીઓની ભરતીથી માંડી તેમની નિવૃત્તિ સુધીના કાર્યો સાથે. હવે જો ભરતીથી માંડી તેમની નિવૃત્તિ સુધીના કાર્યો સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે.
કર્મચારી વ્યવસ્થામાં કોણ છે? જીવંત વ્યક્તિઓ છે, જેઓ ઉત્પાદનનું એકમાત્ર જીવન સાધન નથી, જીવંત સાધન છે. તેમની કુશળતા, કૌશલ્ય અને કાર્યસંતોષમાં વધારો થાય અને તેમનો વિકાસ થાય તે માટે તે સતત ચાલતી પ્રવૃત્તિ છે. એટલે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ, કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ જે તે કાર્ય માટે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ મેળવી તેમનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. જે કર્મચારીની લાગણી અને સ્વમાન હોય છે, તેમનો આદર કદર થાય, તેમનું સન્માન થાય, તેના માટે કર્મચારીઓ પ્રત્યે માનવતા ભર્યા વર્તનની અપેક્ષા રાખે છે. ધ્યાન રાખજો, અહીંયા માનવતા ભર્યા વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા માનવ સંબંધિત વ્યવસ્થા છે. આ પ્રશ્નને આ રીતે તમે તમારી રીતે મૌલિકતાથી પણ લખી શકો છો, પણ પ્રશ્નને ધ્યાનથી સમજી લેશો કે કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર સાધન નથી, પરંતુ જીવન સાધન છે. તે ઉત્પાદન કરવાનું એક ભૌતિક સાધન નથી. એ રીતે તૈયાર કરશો કે કર્મચારી ભૌતિક સાધન નથી, પરંતુ ઉત્પાદનના સાધનનું એક જીવન સાધન છે. તેને પોતાની લાગણી, માન સન્માન, પ્રતિષ્ઠા હોય છે અને તેના માટે કર્મચારી વ્યવસ્થામાં વિચાર કરવામાં આવે છે. એ રીતે તમે લખી શકો છો. સીધી ભરતી એટલે શું? કેમ્પસ રિક્રુટમેન્ટ. ક્વેશ્ચન 12. તો અહીંયા જુઓ, વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ. અગાઉ આપણે ભરતીનું બાહ્ય પ્રાપ્તિ સ્થાન, જેમાં સંસ્થાઓ, કોલેજો કે યુનિવર્સિટીમાંથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો મળવાની શક્યતા રહે છે. આથી ધંધાકીય એકમો આવી શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક સાધી ભરતી કરે છે. આ માટે ધંધાકીય એકમના કેમ્પસમાં જ રૂબરૂ મુલાકાત ગોઠવે છે. જે તે શાળામાં જાય, જે તે કોલેજમાં જાય, જે તે યુનિવર્સિટીમાં જાય. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અથવા સીધી ભરતી કહે છે. એટલે ટૂંકમાં સંસ્થાઓ જે ભરતી કરવા માંગે છે તેઓ જે તે જગ્યાએ જઈને એક કેમ્પ કહીએ આપણે, એક ઓર્ગેનાઇઝ પ્રોગ્રામ કરે છે અને ત્યાં લોકોને બોલાવે છે. એ રીતે કહીએ. વર્તમાન સમયમાં આ પદ્ધતિ બહુ પ્રચલિત બની છે. ભારતમાં IIM અને ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી IIT દર વર્ષે ભરતી મેળો ગોઠવે છે. આ ધ્યાન રાખજો. ભરતીની આધુનિક પદ્ધતિ શું? આ બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે 7મા નંબરનું. ઇન્ટરનેટનો ઉપયોગ વધવાને કારણે ઉમેદવારો મેળવી શકાય છે. જુદા જુદા એકમો અથવા એજન્સીઓ યોગ્ય ઉમેદવારો માટે તેમની વેબસાઇટ ઉપર, ધ્યાન રાખજો, વેબસાઇટ ખાસ ઉપર ઉમેદવારોની વિગતો નોંધે છે. એકમમાં જ્યારે ઉમેદવારની જરૂર પડે ત્યારે ધંધાકીય એકમો કે એજન્સીઓ તેનો ઉપયોગ કરી જરૂરી ઉમેદવારો મેળવી શકે છે. ઉમેદવાર પાસેની અરજી મેળવવાની પ્રક્રિયાથી તેની નિમણૂક સુધીની બધી જ પ્રક્રિયા, ધ્યાન રાખજો, ઉમેદવાર પાસેથી અરજી મેળવવાની પ્રક્રિયાથી તેની નિમણૂક સુધીની બધી જ પ્રક્રિયા ઓનલાઈન થાય છે. જો કે આ ભરતીની આ પદ્ધતિમાં ઉમેદવાર કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોવો જોઈએ. આધુનિક પદ્ધતિમાં શાનો જાણકાર હોવો જોઈએ? કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોવો જોઈએ. કુશળ કર્મચારી ભરતી માટે આ પ્રાપ્તિ સ્થાન યોગ્ય ગણવામાં. કોના માટે? કુશળ કર્મચારીઓ માટે ભરતીની આધુનિક પદ્ધતિ યોગ્ય ગણાય છે. ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન 14. ઉમેદવારની ભૂતકાળની કારકિર્દી તપાસ એટલે શું? શા માટે કરવામાં આવે છે? સ્વાભાવિક છે, આજકાલ વર્તમાન સમયમાં કોઈ પણ કર્મચારી જો ભરતી કરવામાં આવતી હોય તો તેનો ભૂતકાળ પણ જોવામાં આવે છે. જે જગ્યાએ તે નોકરી કરે છે ત્યાંની કામગીરી કેવી છે એની તપાસ કરવામાં આવતી હોય છે. તો અહીંયા જોઈએ, ઉમેદવારે ભૂતકાળમાં જે સંસ્થાઓ અથવા વર્તમાનમાં જે સંસ્થામાં કામ કરતો હોય તેવી સંસ્થા કે એકમો પાસેથી ઉમેદવારને લગતી ખાનગી માહિતી મેળવવામાં આવે છે. કેવી? ખાનગી. આ માહિતી ઉમેદવારે અરજીપત્રકમાં આપેલી માહિતી સાથે સરખાવવાથી ઉમેદવારે સાચી જાણકારી મેળવી શકાય છે. મતલબ કે ઉમેદવારે જ્યારે ભરતી કરવામાં આવે અને એની પાસે જે ફોર્મ ભરવામાં આવ્યું છે એમાં જે માહિતી આપી છે સાચી છે કે ખોટી છે એ તેના પાછલા રેકોર્ડના આધારે ખરાઈ કરવામાં આવે છે. એટલા માટે, જેથી ઉમેદવારની પસંદગી કે નાપસંદગી બાબતમાં નિર્ણય લઈ શકાય છે. યોગ્ય નિર્ણય લેવાનો છે. એટલા માટે કર્મચારીઓને તાલીમ આપવાથી ફેરબદલી દર કેવી રીતે ઘટે છે? આ ખાસ ક્વેશ્ચન ધ્યાન રાખજો, બહુ જ અગત્યનો આ વિધાન છે. તાલીમ એટલે શિક્ષણ, અને શિક્ષણ મેળવવાથી વ્યક્તિના જ્ઞાનમાં વધારો થાય છે. એનો કાર્ય પ્રત્યે રસ વધે છે, તે વધુ ઉત્સાહથી કાર્ય કરે છે. તાલીમ પામેલા કર્મચારીનો કાર્યસંતોષ વધે છે. જુઓ અહીંયા, વફાદારીની લાગણી અનુભવે છે. તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ બને છે, કારણ કે તાલીમમાંથી તેના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય છે અને તેની બઢતી, તેને પ્રમોશન મળવાનો પણ શક્યતા રહે છે. એટલા માટે આ બધા કારણથી અન્ય એકમમાં નોકરી બદલવાનો વિચાર ઓછો કરે. પરિણામે તાલીમ આપવાથી કર્મચારી ફેરબદલી દર ઘટે છે. આ ધ્યાન રાખજો.
1500 ક્વેશ્ચનની વાત કરી. 16 જોઈ લઈએ. વિકાસ કાર્યક્રમો દ્વારા લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં ઉચ્ચ સંચાલકો અને અધિકારીઓની શક્તિમાં વધારો કેવી રીતે શક્ય બને છે? તો કે જો વિકાસ કાર્યક્રમ દ્વારા ઉચ્ચ સંચાલકોને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. કોને? ઉચ્ચ સંચાલકો અને અધિકારીઓને. કોના દ્વારા? વિકાસ કાર્યક્રમો દ્વારા. જેથી તેમને આંતરિક શક્તિઓ વિકસવાથી ભવિષ્યમાં આવનારા પડકારો, અહીંયા ધ્યાન રાખવાનું છે, ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનોનો સામનો કરી શકાય છે ઉચ્ચ અધિકારીઓ અને સંચાલકો. નવા સંશોધનની જાણકારી મેળવવાથી વિચારવાની શક્તિ વધે છે. કોના લીધે વધે છે? સંશોધનની જાણકારી મળવાથી. અને સાધનોનો મહત્તમ ઉપયોગ પણ શક્ય બને છે. વિકાસ કાર્યક્રમને કારણે જ વિભાગીય અધિકારીઓ ઉપર અસરકારક વિકાસ કાર્યક્રમને કારણે જ વિભાગીય અધિકારીઓ એકમમાં ઊભી થતી સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવે. તો અહીંયા મુદ્દો શું બન્યો? અધિકારીઓ ઝડપી ઉકેલ લાવી શકે છે અને ઉપરાંત એકમની વિવિધ પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ અને નિરીક્ષણ કરી શકાય છે. ટૂંકમાં જો વિકાસ કાર્યક્રમો દ્વારા ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓનો સર્વાંગી વિકાસ થવાથી લક્ષ્યાંકો સિદ્ધ કરવા અને તેમની શક્તિમાં વધારો થાય છે. 17 ઉમેદવારની પસંદગીમાં કસોટીઓ કેવી રીતે ઉપયોગી થાય છે? તો જે ઉમેદવારની પસંદગીમાં 4 કસોટીઓ લેવામાં આવતી હોય છે, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. તો ઉમેદવારની રૂબરૂ મુલાકાત લેવાની હોય પહેલા તેની આવડત, ચપળતા, જ્ઞાન, રુચિ, અભિરુચિ વગેરેની જાણકારી માટે વિવિધ પ્રકારની કસોટી લેવામાં આવે છે. કઈ કઈ કસોટીઓ? બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. આ ચારેય કસોટી દ્વારા ઉમેદવારને જે કાર્ય માટે પસંદ કરવાનો છે તે કાર્ય પ્રત્યે તેની અભિરુચિની જાણકારી મેળવી અભિરુચિ કસોટી લેવામાં આવે છે. આ રીતે જે ઉમેદવારે જે કાર્ય કરવાનું છે એ કરવા માટે તેના લાયકાત છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે ધંધાકીય કસોટી લેવામાં આવે છે. આ બધી કસોટી લેવાથી ઉમેદવારની પસંદગીમાં સરળતા રહે છે. આ ક્વેશ્ચનને સારી રીતે એકવાર ધ્યાનથી જોઈ લેશો એટલા માટે. તાલીમ ખર્ચાળ છે પણ તેમ છતાંય નફાકારક છે. અગાઉ આપણે વાત કરી ચૂકેલ છે. તો જોઈ લો, તાલીમ પાછળ ખર્ચ 100% થાય છે પણ એ ખર્ચ રોકાણ છે, ધ્યાન રાખજો. પરંતુ તેની સામે એકમને અનેક લાભ કે ફાયદા મળે છે. તાલીમ આપવાથી કર્મચારી કામની ખોટી પદ્ધતિ છોડી યોગ્ય પદ્ધતિ અપનાવે છે, જેથી કર્મચારીને થાક કે કંટાળો ઓછો આવે છે, તેનો કાર્ય સંતોષ મળે છે, ઉત્પાદકતા વધે છે, બગાડમાં ઘટાડો થાય છે, ખર્ચમાં ઘટાડો થાય છે, ઉત્પાદિત વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય છે, ઉત્પાદકતામાં વધારો થવાથી વસ્તુની પડતર કિંમત ઓછી થાય છે, પણ આ બધાથી નફામાં વૃદ્ધિ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ, ખૂબ જ સરળ ક્વેશ્ચન છે. સારી રીતે તમે લખશો તો પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. તો આ રીતે આપણે ટૂંકમાં જવાબ આપવાની વાત કરીશું. હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈશું. એની અંદર આપણે મુદ્દાસર પ્રશ્નોના જે જવાબ આપવાના છે એની સરળ રીતે સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ.